લ્યો વળી પાછી મીની સાસરેથી પિયર આવી ગઈ. મમ્મી કશું પૂછે એ પહેલાં તો એને વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી. મમ્મી, એ રાક્ષસ મને મારી નાખશે. મારે હવે ત્યાં નથી જવું. માં, હવે તું મને ફરીથી ત્યાં નહીં મોકલતી. એ લોકો મારો જીવ લેવા જ બેઠા છે. મમ્મીએ એને માંડ શાંત કરી. પછી બધી વાત પૂછી. મીની રડતી કકડતી કહેવા લાગી કે એ લોકો મારી પાસે અધમ કામ કરાવવા માગે છે. હે? મમ્મીથી ધીમી ચીસ નીકળી ગઈ. મીનીએ માંડીને વાત કહી. મીનીનો વર અજય આડા અવળા ધંધામાં પુરુષતાન ગુમાવી બેઠો હતો. એ એના મમ્મી પપ્પાનો એકનો એક વારસ હતો, વંશ હતો. અજય યુવાની પહેલાં જ ખરાબ લતે ચડી ગયો હતો. એટલે એના મા બાપે એને ખીલે બાંધવાનો વિચાર કરી ઝટપટ પરણાવી દીધો. પણ એ નપુસંક બની ગયો હતો. મીનીને આ ખબર પડી ત્યારે એ છળી ઉઠી, પણ આવી વાત કોઈને કહેવાની તેને હિંમત ચાલી નહીં. મીનીના જીવનની તો વસંત જ ખીલી ઉઠી હતી, પણ મીનીએ મા બાપનું ઘર કેમ છોડ્યું? મીનીના અંગે અંગમાં દેહ સુખ માટે તલસાટ હતો. એના અંતરમાં તો કોયલ ટહુકતી હતી અને અજય તો નિર્માલ્ય નિવીર્ય નીકળ્યો. પોતાની એબ ઢાંકવા અજયે મીના પર ત્રાસ વર્તાવા માંડ્યો. હવે એનું મન સાવ વિકૃત થઈ ગયું હતું. સમાજમાં પોતાની પ્રતિષ્ઠા જળવાઈ રહે, એબ ઢંકાયેલી રહે એ માટે પોતાના એક ખાસ મિત્ર અસમનને ઘરે બોલાવ્યો. પોતાના રૂમમાં મીના અને હવસ અસમનને એકલા છોડી દીધા. આ જોઈને મીની તો બિચારી ગભરાઈ ગઈ અને બૂમાબૂમ મચાવવા માંડી. એટલે અજય પાછો દોડીને અંદર આવ્યો, એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો અને એને સારી રીતે મારઝૂટ કરી. અજયની માને પણ વંશવેલો ચાલુ રાખવો હતો. અજય આગળ જ વંશ અટકી જાય તો? એણે પણ આડકતરી રીતે મીનાને ટકોર કરીને પોતાને અનૈતિક સંબંધ માટે પ્રેરિત કરવા લાગી. મીના તો બિચારી સાવ ગભરાઈ ગઈ. માનસિક ત્રાસથી બચવા મીના પોતાના પિયર આવતી રહી. માએ એને એના દુર્ભાગ્ય પર વિશ્વાસ અપાવ્યો. પપ્પાએ નીતિભીરુ અને સમાજભીરુ હતા. એમણે મીનીને પાછી સાસરે મોકલી. છેવટે અજયે એના મિત્ર હસમન સાથે અનોખો પ્લાન ગોઠવ્યો. મીનીને ફોસલાવીને તે પર્યટને લઈ ગયો. ત્યાં મીની પર બળાત્કારનો પ્રપંચ ગોઠવ્યો, પણ મીની પ્રપંચ પામી ગઈ હતી. એ ચીસો પાડતી એના પતિના મિત્રના સકંજામાંથી જેમ તેમ કરીને છટકી ગઈ. પર્યટનમાં આવેલા બીજા કેટલાક લોકોની મદદથી તે ઘેર પહોંચી ગઈ. અજયની માએ તેના પર ફિટકાર વરસાવ્યો. અજયે પર્યટનમાંથી ઘેર આવીને તેના પર અમાનુષી જુલમ ગુજાર્યો. એક સામાજિક કાર્યકર મીનાબહેને મીની પરના જુલમની વાત જાણી. મીની તેમને ખાનગીમાં મળી અને મીનીએ તેને બધી પેટછૂટી વાત કરી દીધી. મીનાબહેને તેને છૂટાછેડા મળી શકે તેની ગેરંટી આપી. ભારતીય કાયદા અનુસાર જો પતિ પુરુષમાં ન હોય તો અવશ્ય છૂટાછેડા મળી શકે છે. તે વાત મીનીને કહી. મીની પિયરે નાસી આવી અને પોતાની આપવીતી મમ્મી પપ્પાને કહી સંભળાવી. પણ પપ્પાને આબરૂની બીક લાગી. દીકરીનું જે થવાનું હોય તે થાય, પણ આબરૂ પહેલી, એવી પપ્પાની વિચારધારા હતી. મમ્મી પપ્પાને ખૂબ સમજાવ્યા, પણ એ જૂની રૂઢિના કૂવામાંથી બહાર નીકળવા તૈયાર જ થયા નહીં. દીકરી તો સાસરે જ હોય એવી જડતાને એ વળગી રહ્યા. મીની છેવટે વિફરી. એણે શિંગડા ઉગામ્યા અને કહ્યું કે જો તમારી દીકરીના સીલની પણ તમને ચિંતા નથી તો આજથી હું તમારી પુત્રી પણ નથી. એમ કહી મીનીએ ઘર છોડી દીધું અને સીધી જ સામાજિક કાર્યકર મીનાબહેન પાસે પહોંચી ગઈ. ત્યાં જઈને મીનીએ સઘળી હકીકત કહી સંભળાવી. એટલે મીનાબહેન અને એની ટીમે ખૂબ મહેનત કરીને મીનીને છૂટાછેડા અપાવ્યા. ત્યાર પછી મીની પોતાની રીતે જ એકલી રહેવા લાગી અને આજે મહેનત મજૂરી કરીને મીની પોતાનું ગુજરાન ચલાવી રહી છે. તો મિત્રો, મને આશા છે કે આ નાનકડી કહાની તમને ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.